હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે મારો બર્થડે ઇવ. તો અમે જઈએ છીએ નીચે ગાર્ડનમાં રમવા માટે. નિર્મલ લપસણી થાય છે. સ્લાઇડ અહીંયા દિવિતભાઈ ઊંધા ચાલે છે લપસણી. ત્યાં અમે અમારે ઊંધો જ છે. અને આ રહ્યું મારું બર્થડેનું સરપ્રાઈઝ. મને ખબર હતી રાત્રે સરપ્રાઈઝ તો મળશે, એટલે આપણે છે ને થોડો પહેલેથી તૈયાર થઈ ગયા હતા સરપ્રાઈઝના લીધે. ગુડ મોર્નિંગ. તો આજે છે મારો બર્થડે અને અહીંયા મોર્નિંગની અમારી ચા પીવાઈ રહી છે દિવિત સાથે. ચા પીવું દિવિત ના આવે એવું બને જ નહીં. આજે તો શાંતિવાળો દિવસ છે. તો હું અને દિવિત અહીંયા રમીએ છીએ, થોડા મસ્તી કરીએ છીએ. અને ધવલ ગયા તો ઓફિસ. આજે હાફ ડે લીધો છે એમણે, એટલે ઓફિસ ગયા છે. અને અહીંયા અમારો બોરિંગ બર્થડે ચાલે છે થોડો. ફાઇનલી અમે ધવલ બપોરે આવ્યા પછી અમે નીકળી ગયા છે. ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવું છું. તો આ છે જોશી કાકાની વાયરલ પાણીપુરી, અમદાવાદમાં જે ફેમસ થઈ છે. અને તમે ભીડ જોઈ શકો છો, અહીંયા કેટલી બધી ભીડ છે. તો અમે વેઇટ કરીએ છીએ અમારા નંબર આવવાની પાણીપુરી માટે. અને ફાઇનલી અમારો નંબર આવી ગયો. જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે અહીંયા. એક રાઉન્ડ ફરતા જ વાર લાગે છે. અહીંયા આખું ટોળું જ હોય છે ત્યાં આગળ પાણીપુરી ખાવા માટે. અમારો નંબર આવી ચૂક્યો. તો ખાઈ લીધી અમે પાણીપુરી. હવે અમે જઈએ છીએ ઘરે. હેલો ગાઈઝ, તો પાછા અમે તૈયાર થઈને રેડી થઈને નીકળી ગયા છીએ બહાર જવા માટે. અને અહીંયા ધવલ અમને ગાડીમાં બેસાડીને જતા રહ્યા છે બહાર ક્યાં ગયા છે ખબર નહીં. અને હું અને દિવિત અહીંયા રમીએ છીએ. નિર્મલ પાછળ બેઠો છે પણ દેખાતો નથી. અને ગાડીમાં ડેડી ના હોય એટલે ડ્રાઈવરની સીટ તમારા બચ્ચા જ લઈ લે. એટલે દિવિતભાઈ અહીંયા સીધા રહેતા જ નથી ગાડીમાં બેસે ત્યારે. અને બધું જોઈ લેવું હોય, શીખી લેવું હોય. ફાઇનલી હવે વેઇટ કરીએ છીએ અમારો કે ધવલ આવે. અને આ છે મારું અનએક્સપેક્ટેડ સરપ્રાઈઝ ગિફ્ટ બાય ધવલ. મારું નવું એક્ટિવા એકદમ સરપ્રાઈઝ જ હતું, જે મને ખબર પણ નથી કે આપવાના છે. મને ગાડીમાં બેસાડીને ધવલ જતા રહેતા અને પછી આ એક્ટિવા ડાયરેક્ટ લેવા માટે લઈ ગયા. થેન્ક યુ સો મચ. જોઈ શકો છો હું કેટલી બધી ખુશ છું. અને અહીંયા ત્રીજી કેક કાપી બર્થડેની. સુપર બર્થડે સેલિબ્રેશન બહુ જ મસ્ત. ગિફ્ટ પણ બહુ જ મસ્ત આપ્યું મારે. બહુ જ મસ્ત હતું. દિવિતને બી કેક ખાવાની છે હવે. ફાઇનલી અમે પહોંચી ગયા હતા હોટલમાં, રેસ્ટોરન્ટમાં જમવા માટે. અને દિવિતભાઈ સૂઈ ગયા છે. આમ તો રેસ્ટોરન્ટમાં જઈએ ને તો છોકરા સૂતેલા હોય ને એ જ સારું. કેવો મસ્ત સૂઈ ગયો છે. આખો દિવસનો થાકી ગયો. મમ્માનો બર્થડે સેલિબ્રેટ કરીને બિચારો થાકી ગયો છે. આરામથી મસ્ત સૂવે છે. ફાઇનલી અમે જમી કરી, બર્થડે સેલિબ્રેટ કરી, ગિફ્ટ લઈ અને ઘરે પહોંચી ગયા છીએ. બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.